શું તમને પણ આ ગેસની ચિંતા છે? પણ ચિંતા કરવાની કે પેનિક થવાની જરૂર નથી, કેમ કે આપણા રસોડામાં બીજા પણ વિકલ્પો છે. તમે આજકાલ બેઝિક રસોઈ માઇક્રોવેવમાં કરી શકો, એર ફ્રાયરમાં કરી શકો, ઇલેક્ટ્રિક કેટલમાં પણ કરી શકો. અને ખાસ આજે આપણે જેની વાત કરવાના છીએ એ છે ઇન્ડક્શન. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણજારા અને ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. તો આ ઇન્ડક્શન આપણામાંથી ઘણા બધા લોકો પાસે છે, ઘણા બધા લોકો ખરીદી રહ્યા છે અને ઘણા બધા લોકો ખરીદવાના છે. પણ ઇન્ડક્શનમાં રસોઈ કરવા માટે ઘણા બધા સવાલો જોડાયેલા છે, જેમ કે ઇન્ડક્શનમાં કેવી રીતે રસોઈ કરશું, કયા વાસણ વાપરવા, કરંટ તો નહીં લાગે, સાથે તળાશે કે નહીં, રોટલી બનશે કે નહીં. તો આ બધા જ બેઝિક સવાલોના જવાબ હું તમને આ વિડીયોમાં જણાવવાની છું, જેથી ગેસ ના હોય તો પણ આપણી રસોઈ ના અટકે. તો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે આપણે ઇન્ડક્શનનું સેટઅપ કેવી રીતે કરવું. ઇન્ડક્શનને ચાલુ કરવા માટે આપણે કોઈ લાઇટરની જરૂર નથી. અહીંયા આપણે સિમ્પલ પ્લગ ભરાવીશું, સ્વિચ ઓન કરીશું અને આપણું ઇન્ડક્શન ચાલુ થઈ જશે. અહીં તમે ઇન્ડક્શનને ઓન ઓફ બટન પર પ્રેસ કરી અને ચાલુ કે બંધ કરી શકો છો. સાથે અહીંયા તમને પ્રીસેટ મેન્યુ આપેલા છે, જેમાં તમે પ્રેશર કુકર યુઝ કરી શકો, ઇડલી સ્ટીમર, તમારે કશું ડીપ ફ્રાય કરવું છે, રોટલી, ચપાટી, ઢોસા બનાવવા હોય, દાળ શાક બનાવવા હોય. આ જે મેન્યુ છે એ ઘણીવાર કદાચ તમારા ઇન્ડક્શનમાં ના પણ હોય અથવા કોઈ નામેનું ફેરફાર પણ હોય. અહીંયા તમને મેન્યુઅલ ઓપ્શન આપેલું છે, જેના પર ક્લિક કરી અને તમે પ્લસ માઇનસ બટનનો યુઝ કરી અને તમારા કુકિંગના ટેમ્પરેચરને પ્લસ કે માઇનસ સેટ કરી શકો છો. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ઇન્ડક્શનમાં તમારે કયા વાસણો વાપરવા. ઇન્ડક્શન માટે વાસણ સિલેક્ટ કરતા સમયે તમારે સૌથી મુખ્ય 2 વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલું, કે જે તમે વાસણ લો છો એ મેગ્નેટિક હોવું જોઈએ. એ તમારે કેવી રીતે ચેક કરવાનું કે વાસણ જે છે એની પાછળ તમારે આ રીતે મેગ્નેટ સ્ટિક કરી દેવાનું. તમે જુઓ, મેગ્નેટ સ્ટિક થઈ ગયું છે, મીન્સ કે આ વાસણ ઇન્ડક્શન પર ચાલશે. અહીંયા હું તમને બીજું વાસણ પણ બતાવું તો તમે જોઈ શકો છો આ રીતે એમાં મેગ્નેટ સ્ટિક નથી થતું, તો આ વાસણ ઇન્ડક્શન પર નહીં ચાલે. અને બીજું મહત્વનું છે કે ઇન્ડક્શન પર તમે જે વાસણ કુકિંગ કરવા માટે પસંદ કરો છો એનું તળિયું આ રીતે સપાટ હોવું જોઈએ. તળિયું ગોળ ના હોવું જોઈએ, કેમ કે ઇન્ડક્શનની પ્લેટ ફ્લેટ હોય છે, તો એની ઉપર વાસણ પર તમને ફ્લેટ જોઈએ. આ રીતનું ગોળ વાસણ તમારે નથી વાપરવાનું. તો હવે કયા વાસણ ઇન્ડક્શન પર નહીં ચાલે, તો એના માટે તમને બતાવી દઉં. કોઈ પણ પ્રકારનું માટીનું વાસણ જે છે એ ઇન્ડક્શન પર નહીં ચાલે. તો આ રીતના વાસણ ઇન્ડક્શન પર નથી ચાલવાના. એલ્યુમિનિયમનું વાસણ પણ ઇન્ડક્શન પર નહીં ચાલે. કોઈ પણ તાંબા કે પિત્તળના વાસણ હશે એ પણ ઇન્ડક્શન પર નહીં ચાલે. અને જો તમે ઇન્ડક્શનમાં કુકરનો ઉપયોગ કરવા માંગો છો તો ઇન્ડક્શન સેફ કુકર હોવું જોઈએ. કુકરને ચેક કરી લેવાનું જેનું તળિયું સપાટ હોય અને એ મેગ્નેટિક હોય. ઘણા બધા કુકરની અંદર ઇન્ડક્શન સેફ લખેલું પણ આવતું હોય છે, તો તમે એવા કુકર વાપરી શકો છો, અથવા મેં જે તમને આગળ રીત બતાવી એ રીતે તમે કુકરને ચેક કરી શકો છો ઇન્ડક્શન પર વાપરતા પહેલા. અને ખાસ પાણી ગરમ કરવા કે ચા બનાવવા માટે તમારે આ રીતની આપણે જે ઘરમાં રેગ્યુલર તપેલી વાપરતા હોઈએ એ નથી વાપરવાની, કેમ કે એનું તળિયું ગોળ હોય છે. તમારે આ રીતનું કોઈ ફ્લેટ વાસણ વાપરવાનું જે મેગ્નેટિક હોય અને એની સરફેસ આ રીતે સપાટ હોય, તો આ વાસણ ઇન્ડક્શન પર ચાલશે. અને હવે રસોઈ કરવાની વાત કરીએ તો ઇન્ડક્શનમાં તમે આરામથી પ્રોપર કડાઈ રાખી સારી રીતે એને ગરમ કરી અને તળી શકો છો, અને એકદમ પરફેક્ટ તળાઈ પણ છે. સાથે રોટલી કરવાની વાત કરીએ તો ઇન્ડક્શન સેફ તવાને હલકો ગરમ કરી રોટલી ઉમેરો. એક બાજુથી રોટલી થાય એટલે સાઈડ પલટાવી બીજી બાજુ થવા દો. પછી ફરી સાઈડ પલટાવી રોટલીને ફૂલાવવા માટે આ રીતે કપડાથી પ્રેસ કરી અને સરસ મજાની તમે ફૂલેલી રોટલી તૈયાર કરી શકો છો. ઇન્ડક્શનને યુઝ કરવામાં કોઈ કરંટ નથી લાગતો. તો જ્યારે તમારું કુકિંગ ઇન્ડક્શન પર થઈ જાય છે ત્યારે તમે ગરમ વાસણને ઇન્ડક્શન પરથી લઈ લો. સાઈડની જે સરફેસ છે એ ગરમ નથી થતી, આ કોઈ જ વસ્તુ ગરમ નહીં થાય, ફક્ત વચ્ચેની જે પાર્ટ છે એ જ ગરમ હશે. એને થોડો ઠંડો થવા દો અને પછી કોઈ પણ સાફ ક્લીન કપડાથી તમે ઇન્ડક્શનને સાફ કરી શકો છો. જેવી રીતે આપણે કોવિડમાં ધીરજ રાખી અને સમસ્યાનું સમાધાન કર્યું અને એ સમય વીતી ગયો, એમ હાલનો સમય પણ વીતી જશે. આપણે એકબીજાને દોષો દેવા કરતાં
પરિસ્થિતિનો સામનો કરી અને સોલ્યુશન તરફ આગળ વધી એકબીજાને સાથ સહકાર આપીએ એમાં જ સમજદારી છે. તો તમે જોયું ને, ગેસ જેટલું જ સહેલું છે ઇન્ડક્શનને વાપરવું. ઇનફેક્ટ ગેસ કરતાં પણ ઇન્ડક્શન જે છે એ કોસ્ટ ઇફેક્ટિવ છે. સાથે ઇન્ડક્શનના ગેરફાયદાની વાત કરું તો ફક્ત એટલી જ છે કે એમાં એક સિંગલ ટોપ આવે છે, જેથી તમે એકસાથે મલ્ટિપલ કુકિંગ નથી કરી શકતા. અને ફાયદાની વાત કરીએ તો ઇન્ડક્શન તમે ટ્રાવેલ કરતા હોય ત્યાં લઈ જઈ શકો છો, અથવા તો તમે નીચે બેસીને કે પછી ઊભા ગમે તે રીતે ઇન્ડક્શનમાં રસોઈ કરી શકો છો. તો કદાચ આવા સમયમાં તમે ઇન્ડક્શન પરચેસ કરો છો તો મારા મત પ્રમાણે વર્થ છે. તો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. જો તમને આ વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો વિડીયોને વધારેમાં વધારે લાઇક અને શેર કરજો. આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલ ફૂડ્સ ફિટનેસ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરજો. અને હા, ખાસ તમારે ઇન્ડક્શનમાં રેસિપીઓ કેવી રીતે બનાવવી, રસોઈ કેવી રીતે કરવી, કોઈ સ્પેસિફિક ઇન્ડક્શનમાં બનતી રેસિપી જોવી હોય તો કમેન્ટમાં મને એ પણ જણાવજો. તો ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.